નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મોતીસર તળાવની પાળ ઉપર ખીજડી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। આ મંદિર પહેલાંના જમાનામાં ચીપિયાની જગ્યા તરીકે ઓળખાતું હતું। આ જગ્યા ઉપર એક સાધુ મહાત્મા ચીપિયો ખોડી અને તેઓ તપ કરતા હતા, તેના કારણે તે આ જગ્યા ચીપિયાની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ એ હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવી હતી। હનુમાનજી મહારાજની સ્થાપના કર્યા બાદ ખીજડીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા ત્યાં ભવ્ય શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જ્યારથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી ખીજડીયા હનુમાનજી મહારાજ મંદિર દ્વારા દર ચૈત્રી પૂનમે એટલે કે હનુમાન જયંતિના દિવસે હોમાત્મક મારુતિ યાગ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી સતત ખીજડીયા હનુમાનજી મહારાજ મંદિરના પટાંગણની અંદર હોમાત્મક મારુતિ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। આ યજ્ઞની અંદર મોટી સંખ્યાની અંદર ભૂતશેરી ખાડિયા વિસ્તારમાં રહેતા મહિલાઓ સહિત શ્રદ્ધાળુ પુરુષો ધામધૂમપૂર્વક ભાગ લે છે અને દર વર્ષે જ્યારે હવન સામગ્રી લેવા જવાની હોય ત્યારે ખીજડીયા હનુમાનજી મિત્ર મંડળના સદસ્યો અને ગોપી મંડળની મહિલાઓ આ વાતે ગાતે પોતે જે હવનકુંડની અંદર ઉપયોગી એવા સાતક્ય લેવા જાય છે તેઓ ત્યાંથી જઈ અને પ્રજાપતિ એટલે કે કુંભાર શેરીની અંદર પ્રજાપતિના ઘરે પહોંચે છે અને ત્યારબાદ ત્યાંથી તેઓ વાતે ગાતે એટલે કે ડીજેના તાલે ગરબા ગાતા ગાતા ખીજડીયા હનુમાનજી મહારાજ નિજ મંદિર પધારે છે। ત્યારે નિજ મંદિર પધારતા પહેલાં આથમણા દરવાજા પાસે આવેલ જે જૂની ન્યાયકોર્ટ અને જૂની મામલતદાર કચેરી પટાંગણની અંદર ગરબા ગાવાનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે લખતર ખીજડીયા હનુમાનજી મહારાજ મિત્ર મંડળના જે સદસ્યો છે તેમના ઘરના સહિત ગોપી મંડળની મહિલાઓ, ખાડિયા વિસ્તારની મહિલાઓ, હાલમાં જેઓ કૃષ્ણનગર સહિત જે હિતેન્દ્રશ્રી વાડી વિસ્તાર, બાપુરાજની દેરી વિસ્તારની અંદર પણ આ મહિલાઓ રહેવા ગઈ છે, ત્યાંથી પણ તેઓ પોતાનો કિંમતી સમય કાઢી અને આ જે સાતક્યા લેવાની જે શોભાયાત્રા હોય છે તે શોભાયાત્રાની અંદર જાય છે અને શ્રદ્ધાળુ મહિલાઓ પોતાના માથા ઉપર જે હવન સામગ્રીને જે સાતક્યા તરીકે ઓળખાય છે સામગ્રી લઈ અને કુંભાર શેરીમાંથી એટલે પ્રજાપતિના ઘરેથી વાતે ગાતે પરત લઈ અને મેઇન બજાર એટલે કે ઉગમણા દરવાજાથી આથમણા દરવાજા સુધી તેઓ પરત ફરે છે અને ત્યારબાદ તેનું પૂજન વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ જે આ મહિલાઓ છે તેઓ પોતપોતાના ઘરે જાય છે અને બીજે દિવસે જે હવનની તૈયારી કરવાની હોય છે, યજ્ઞકુંડ બનાવવાના હોય છે તે યજ્ઞકુંડ પણ બનાવવામાં આવે છે। સાથે યજ્ઞકુંડ ઉપર જે આ મહિલાઓ સાતક્યા લઈને આવેલી હોય છે તે સાતક્યાઓ છે તેને ગોઠવવામાં આવે છે। ત્યારબાદ હવન આવતીકાલે ભવ્ય હવન કરવામાં આવશે। હવનના આચાર્ય તરીકે લખતરના શાસ્ત્રીજી આશુતોષ મહારાજ આ હવન વિધિ સંપન્ન કરાવશે।